આ વાત છે 1914ની કે જ્યારે 8 વર્ષનું નાનું બાળક ગામમાં રમતું હતું ત્યારે તેને 4 વ્હીલ ઉપર ફરતી ગાડી જોઈ. તે ફોર્ડ કંપનીનું મોડલ ટી હતું. તેને જોઈને બાળક બહુ હેરાન થઈ ગયું હતું. આ સમય હતો જ્યારે તે બાળકને ગાડીઓ તથા પાર્ટ્સમાં રુચિ જાગી હતી. તેનું નામ હતું સુઈચિરો હોન્ડા. પણ કોને ખબર હતી કે આવનારા સમયમાં તેનું નામ નાની મોટી ગાડીઓમાં જોવા મળશે. ગુજરાતી જ્ઞાનમાં ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું. 1906માં જાપાનમાં માઉન્ટ ફુજીની નજીક એક નાનકડા ગામમાં સુઈચિરો હોન્ડાનો જન્મ થયો હતો. તેના પિતા લુહાર હતા અને સાથે સાથે સાયકલ રિપેરિંગનું પણ કામ કરતા હતા. હોન્ડાને 5 ભાઈ બહેન હતા. તે બીમારીને લીધે મૃત્યુ પામ્યા હતા. તેના પિતાને હોન્ડા ઉપર ગર્વ હતો, પણ તેને ભણવામાં જરાય રસ ન હતો. પણ પિતા સાથે સાયકલ રિપેરિંગમાં વધારે રસ હતો. જ્યારે તે 16 વર્ષનો થયો ત્યારે તેણે ન્યૂઝપેપરમાં એક જાહેરાત જોઈ. તે આટસુકાઈ કંપનીમાં એન્જિનિયરિંગની નોકરીની હતી. હોન્ડાએ કંપનીને નોકરી માટે પત્ર લખ્યો અને તેને જવાબ પણ આમાં આવ્યો. પણ આ ટાઈમ હતો હોન્ડા તેનું ઘર સ્કૂલ છોડીને પૈસા કમાવા ટોક્યો જતો રહ્યો હતો. હોન્ડાનું સપનું ત્યારે તૂટ્યું જ્યારે કંપનીએ તેને એન્જિનિયરિંગની જગ્યાએ સાફ સફાઈના કામે લગાડી દીધો હતો. હોન્ડા બિચારો કરે તો શું કરે, પણ એક બાજુ ઘર, બીજી બાજુ મા બાપ છોડીને આવ્યો હતો અને બીજી બાજુ તેની પાસે ફાલતુ કામ કરાવ્યા કરતા હતા. તેણે પોતાના ગામમાં જવામાં પણ શરમ આવતી હતી. આ કારણથી તે ઘણા સમય સુધી તે નોકરી કરી અને થોડા સમય પછી કંપનીના માલિકે હોન્ડા પાસે વર્કશોપનું કામ પણ લેવાનું શરૂ કરી દીધું હતું. હોન્ડાને શરૂઆતથી તે કામમાં રસ હતો, તેથી તે દરેક વસ્તુને આસાનીથી શીખી જતો હતો. થોડા સમયમાં દરેક ગાડી તથા તેના સ્પેરપાર્ટનો અનુભવ થઈ ગયો હતો. આ સમય દરમિયાન તે કંપનીએ 2 સ્પોર્ટ્સ કાર પણ બનાવી હતી. પહેલી હતી આર્ટ ડેમ્લર અને બીજી હતી કર્ટસ. આ બંને ગાડીઓ વાપરેલા એન્જિન વાપરીને બનાવવામાં આવી હતી. જેણે જાપાનીઝ મોટરકાર ચેમ્પિયનશિપમાં પ્રથમ નંબર આવ્યો હતો. હોન્ડા એક સારો એન્જિનિયર હતો, પણ રેસમાં એક ડ્રાઈવરની સાથે સાથે એક હેલ્પર હતો. આ એક અવસર હતો કે હોન્ડાએ મોટર સ્પોર્ટને પોતાનો ધર્મ બનાવી દીધો હતો. કેટલા વર્ષો સુધી તે કંપનીમાં નોકરી કરતો રહ્યો અને તેનો અનુભવ વધારતો ગયો હતો. 1928માં તેના માલિકે 22 વર્ષની ઉંમરમાં તેની કંપનીની બીજી શાખા ખોલવાનો નિર્ણય લીધો હતો. તે શાખા હમામાસુ શહેરમાં ખોલવામાં આવી હતી. તેને ચલાવવા માટે તેના માલિકે હોન્ડાને જવાબદારી આપી હતી. હોન્ડાએ આ નવી શાખામાં એક કારીગરથી શરૂ કરીને 2 વર્ષમાં 30 કારીગરો સુધી પહોંચાડી દીધું હતું. તે એક અનુભવી એન્જિનિયરની સાથે સાથે રેસિંગ ડ્રાઈવર પણ બની ગયો હતો. તેણે પોતાના અનુભવનો ઉપયોગ કરીને તેના માલિક માટે સ્પોર્ટ્સ કાર બનાવી હતી. તે 120 કિલોમીટરની સ્પીડે ચાલી શકતી હતી. તેને જૂના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ રેકોર્ડ 20 વર્ષ સુધી જાપાનમાં જળવાઈ રહ્યો હતો. કંપનીના માલિકે હોન્ડા પ્રત્યે મહત્ત્વ વધવા લાગ્યું હતું, પણ તેને પોતાનું વર્કશોપ ખોલવા માંગતો હતો, પણ કિસ્મતને પસંદ નહોતું. 1936માં રેસિંગ દરમિયાન હોન્ડાનું ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું હતું. આ એક્સિડન્ટમાં તેનો જીવ તો બચી ગયો, પણ તેનો હાથ અને કમરમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. પણ તેને જીવન અહીંયા પૂરું થતું રહ્યું હોય એવું લાગતું હતું. ન તે એન્જિનિયરિંગનું કામ કરી શકતો હતો, ન તે રેસિંગમાં ભાગ લઈ શકતો હતો. કેટલા મહિના પછી જ્યારે તે સ્વસ્થ થઈ ગયો ત્યારે તેના માલિકને રિક્વેસ્ટ કરી કે આ રિપેરિંગનું કામ નથી કરી શકતો, પણ તેણે એક આઈડિયો આપ્યો કે સ્પેરપાર્ટ બનાવવા માટે એક અલગ કંપની ખોલે. તેના માલિકે તેનો પ્રસ્તાવ મંજૂર ન કર્યો. તેને પહેલાંથી જ કમાણી થઈ રહી હતી અને બીજું રિસ્ક લેવું નહોતું. વાત ઉપરથી હોન્ડાએ નક્કી કર્યું કે પોતે સ્પેરપાર્ટ બનાવતી કંપની ઊભી કરશે. 1936માં તેણે પોતાના મિત્ર સાથે મળીને 30 વર્ષની ઉંમરમાં ટોકાઇસેકી હેવી ઇન્ડસ્ટ્રીઝ ખોલી અને તેના મિત્રને કંપનીનો માલિક બનાવી દીધો હતો. કંપની તો તેણે ખોલી નાખી હતી, પણ તેને ચલાવવા માટે તેની પાસે પૈસા ન હતા. તે દિવસ દરમિયાન જૂના માલિકના વર્કશોપમાં કામ કરતો હતો અને રાત્રિ દરમિયાન તેની કંપનીમાં એન્જિન પિસ્ટન બનાવવાની કોશિશ કરતો હતો. કેટલાય મહિના સુધી આ રૂટીન ચાલતો રહ્યો, પણ તેને સફળતા મળતી ન હતી અને તે દિવસ અને રાત્રિ દરમિયાન કામ કરીને કમજોર થઈ ગયો હતો. તેણે મેટલર્જીમાં અનુભવ કરવા યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું હતું. 1939માં 3 વર્ષની મહેનત પછી એક પિસ્ટન બનાવવામાં સફળતા મળી હતી અને તેણે નોકરી છોડી દીધી અને આખો દિવસ પિસ્ટન બનાવવામાં પસાર કરવા માંડ્યો હતો. પણ તેને ખબર જ ન હતી કે તેણે બનાવેલા પિસ્ટનમાં ઘણા ફોલ્ટ હતા. તેણે ટોયોટા કંપનીને તેના પિસ્ટન રજૂ કર્યા તો ટોયોટાએ 50માંથી 47 પિસ્ટનની ડિઝાઇન રદ કરી નાખી હતી
અને તેણે બધી જ કંપનીની જરૂરિયાત સમજવા પૂરા જાપાનમાં ચક્કર લગાવવાના શરૂ કર્યા. અલગ અલગ કાર કંપનીમાં તથા માર્કેટમાં સમજવામાં ઘણો સમય લગાવી દીધો હતો અને હોન્ડાએ એકવાર નવો જ પિસ્ટન બનાવ્યો. આ વખતે આ પિસ્ટન બધી જ કંપનીની ક્વોલિટીમાં પસાર થઈ ગયો અને તેને ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા અને આ ઓર્ડર પૂરા કરવા તેણે 2000થી વધારે કામદારોને રાખ્યા હતા. પણ હોન્ડાની ખુશી થોડા મહિના માટે જ હતી. 1941માં જાપાન બીજા વિશ્વયુદ્ધમાં કૂદી પડ્યું હતું અને સરકારે કેટલીક કંપનીને તેના કંટ્રોલમાં લઈ લીધા હતા, જેમાં એક કંપની સુઇચિરો હોન્ડાની પણ હતી. હોન્ડાને તેની જ કંપનીના સિનિયર મેનેજર બનાવી દીધો હતો અને વસ્તુ ત્યારે ખરાબ થવા લાગી જ્યારે કંપનીના કારીગરોને આર્મીમાં લગાવી દીધા હતા. આગળના 3 વર્ષ મુશ્કેલીમાં નીકળ્યા, પણ 1944માં તેની જ કંપનીમાં એક રેડ દરમિયાન એક મિસાઇલ હોન્ડાની કંપની માથે પડી. પૂરા દેશની હાલત ખરાબ થઈ ગઈ હતી અને જાપાન યુદ્ધ હારતું દેખાવા માંડ્યું. પણ 1945માં 2 પરમાણુ એટેક કરવામાં આવ્યા, જેના લીધે જાપાનની કમર તૂટી ગઈ. આ ઘટના પછી જાપાને અમેરિકન આર્મી સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. યુદ્ધ તો પહેલાંથી જ બંધ થઈ ગયું હતું, પણ હોન્ડા તેનું બધું જ ખોઈ બેઠો હતો. એનું તનું વધ્યું ઘટ્યું મશીનરી ટોયોટાને 4,50,000 યેનમાં વેચી નાખ્યા અને કામ વગર બેસી ગયો. આ હાલત હોન્ડાની નહીં પણ પૂરા જાપાનની થઈ હતી. અર્થતંત્ર ખરાબ થઈ ગયું હતું અને ખાવા પીવાની જીવન જરૂરી વસ્તુની અછત સર્જાઈ અને મોંઘવારીએ બધાની કમર તોડી નાખી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ગાડી મળવી મુશ્કેલ થઈ ગઈ કે પેટ્રોલ પણ મળવાનું બંધ થઈ ગયું. આ દરમિયાન હોન્ડાને જાપાનીઝ આર્મીનું એક એન્જિન મળ્યું. તેનાથી તે વાયરલેસ રેડિયો ચલાવ્યા કરતા હતા. પોતાની આ આદતને લીધે તેને એક આઈડિયો આવ્યો કે આ એન્જિનને સાયકલમાં લગાવવાથી ટ્રાન્સપોર્ટનો પ્રશ્ન સોલ્વ કરી શકાય. તેનાથી ટ્રાન્સપોર્ટ આસાન પણ થઈ જાય અને સસ્તી પણ થશે. અને લોકો પહેલાંથી જ મોંઘવારીથી પરેશાન હતા કે તેણે સાયકલ પર લગાવેલા એન્જિનથી ચાલતી સાયકલ જોઈ લોકોને ખૂબ પસંદ આવ્યું. પણ તેના જૂના એન્જિન તો મળી ગયા, પણ લોકોની માંગ વધારે હોવાથી હોન્ડાએ પોતાનું નવું એન્જિન બનાવવાની શરૂઆત કરી. આ ઇતિહાસમાં પહેલીવાર હતું કે મશીન ઉપર હોન્ડાનું નિશાન હતું. હોન્ડા પાસે એટલા બધા પૈસા ન હતા કે સાયકલનું મોટા પાયે ઉત્પાદન કરી શકે, પણ તેણે 18,000 દુકાનદારોને પત્ર લખ્યો અને લોકોને હોન્ડા ઉપર ભરોસો થઈ ગયો કે 3,000 દુકાનદારોએ તેને એડવાન્સમાં રૂપિયા પણ આપ્યા. 3 વર્ષ પછી હોન્ડાએ એક એવી મોટરસાયકલ બનાવી કે માર્કેટમાં ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. જે સુપર કૂબના નામથી મોડલ આવ્યું હતું. તે આવતાની સાથે જ માર્કેટમાં ધૂમ મચાવી દીધી હતી. આ મોડલની સફળતા એટલી હતી કે અમેરિકાની કંપની ટ્રમ્પ અને હાર્લી ડેવિડસન ગાડીને પણ વેચાણમાં પાછળ રાખી દીધા હતા, કેમ કે હોન્ડાને રેસિંગનો શોખ હતો. તેણે સ્પોર્ટ બાઇક બનાવવાનો પણ નિર્ણય લીધો હતો. તે હંમેશા બાઇક રેસમાં જતો અને જીતનારી બાઇકના પિક્ચર નોટ કરી લેતો હતો. થોડા વર્ષોમાં હોન્ડાની પહેલી સ્પોર્ટ બાઇક લોન્ચ કરવામાં આવી હતી. તેણે 1962માં ઇન્ટરનેશનલ રેસિંગ કોમ્પિટિશનમાં પ્રથમ નંબરે આવી. આ રેસને લીધે હોન્ડાનું નામ પૂરી દુનિયામાં ફેમસ થઈ ગયું હતું. 1965માં હોન્ડાની સૌથી મોટી બાઇક મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઈ હતી. 1968 સુધીમાં તે 1 કરોડ યુનિટ વેચી નાખ્યા હતા. હોન્ડા પોતાની જિંદગીના 62 વર્ષ પછી પણ સફળતા મળી, પણ તેણે જે સપનું જોયું તે પૂરું કરી શક્યો ન હતો. હોન્ડા હવે મોટર ગાડીના મેન્યુફેક્ચરિંગમાં જવા માંગતો હતો. કેટલા લોકોએ તેને આ કરવાની ના પાડી, પણ તેણે કોઈનું એક પણ ના સાંભળ્યું. જાપાનમાં ઓલરેડી ટોયોટા અને નિસાન કંપની પોતાનો ધંધો જમાવીને બેઠી હતી. ત્યાં માર્કેટમાં પોતાની નવી જગ્યા બનાવવી મુશ્કેલ હતું અને હોન્ડાએ તો પોતાની પહેલી પિકઅપ ટ્રક T360 લોન્ચ કરી, જે એકદમ ફેલ થઈ ગઈ. જેના પછી સ્પોર્ટ કાર S500ના નામે લોન્ચ કરી. તેના ખાલી 1300 યુનિટ જ વેચાઈ. કેટલાય વર્ષોની મહેનત અને કેટલી ડિઝાઇન રિજેક્ટ થયા પછી 1972માં હોન્ડા સિવિક લોન્ચ કરવામાં આવી હતી. આ તે ગાડી છે જેના નવા મોડલ આજે પણ દુનિયામાં જોવા મળે છે. 1980માં જાપાનની ત્રીજી મોટી કંપની બની ગઈ હતી અને 10 વર્ષમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી કંપની બની ગઈ હતી. આજે હોન્ડાનું નામ કાર, મોટરસાયકલ, પ્લેન એન્જિન, બોટ એન્જિન અને કેટલાય પાવર ટૂલમાં જોવા મળે છે. સુઇચિરો હોન્ડા સિવિક કાર લોન્ચ કર્યા પછી 1973માં કંપનીમાંથી રિટાયર થઈ ગયા હતા અને 5 ઓગસ્ટ 1991માં તેમનું મૃત્યુ થયું હતું. આવી રીતે અવનવા વિડીયો જોવા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.